નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે સંખ્યા રેખા ઉપર દશાંશ સંખ્યા કઈ રીતે બતાવવી અને સાથે સાથે વાસ્તવિક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા માટેના ઘાતાંકના નિયમો જોયા. તો એ નિયમોનો ઉપયોગ કરી અને આજે આપણે સ્વાધ્યાય 1.6 અને અંતિમ સ્વાધ્યાય છે આપણો, જેની આપણે કિંમત શોધવાની છે. નીચેના દાખલાની કિંમત શોધો. ક્રમાનુસાર આપણે દાખલા જોતા જઈએ. તો પ્રથમ દાખલો છે 17/2 ગુણ્યા 17/5. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંનેના આધાર સરખા છે a અને mn ઘાતાંક જુદા છે. તો આપણે આપણો નિયમ યાદ રાખવાનો છે કે આધાર સરખા હોય એટલે ઘાતાંકનો સરવાળો. તો ઇક્વલ ટુ 17/2 વત્તા 5 બરાબર 17/7. આ આપણો જવાબ. જો ઘણી વખત નાની કિંમત મળતી હોય તો આપણે એનો જવાબ 17/7 કરવામાં જવાબ બહુ મોટો થાય એટલે એવો ક્યારે જવાબ માંગીએ નહીં. પણ 17/2 હોય તો આપણે 17 નો વર્ગ લેવો પડે. અને આપણે તમને પ્રારંભિક વર્ગમાં જ મેં કીધું હતું કે ભાઈ તમને ઓછામાં ઓછા 30 સુધીના વર્ગ અને 10 સુધીના ઘન આવડતા હોય છે, જેનો અહીંયા આપણે ઉપયોગ કરી શકીએ. તો 17 નો વર્ગ આપણે કહી શકીએ કે 289 આપણને મળે. આ રીતે આપણે એવા દાખલાનો સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ બીજો દાખલો આપણે જોઈએ. તો 5/2 -7. તો અહીંયા નિયમ કયો આવશે? નિયમ તમારા મગજમાં તરત આવવો જોઈએ. તો ઘાતના ઘાતનો ગુણાકારનો નિયમ આવે. ઘાતના ઘાતનો ગુણાકાર. તો ઇક્વલ ટુ 5/2 ગુણ્યા -7. જો પ્લસ માઇનસ માઇનસ નિયમ તો એને લાગુ પડશે. પ્લસ માઇનસ માઇનસ એટલે ઇક્વલ ટુ 5/14. આ આપણો બીજો દાખલો, -5/14. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર ત્રીજો. તો ત્રીજો દાખલો આપણે એવું કહેશે કે 2/2 ગુણ્યા 2/1. તો અહીંયા પર તમે જોઈ શકો છો કે બંનેના આધાર સરખા છે, ઘાત p અને q જુદા જુદા છે. તો ગુણાકાર એટલે ઘાતાંકનો સરવાળો. તો એ નિયમ પ્રમાણે બરાબર 2/2 વત્તા 1/3. જો અહીંયા લસા લઈને છેદ સરખા કરવા પડે, પણ છેદ સરખા હોવાથી 2/3 2 વત્તા 1 એટલે 3 અને બરાબર 2/3 તેથી 2 ખાલી અથવા 2/1. 2/1. કેમ કે 1 લખવાની જરૂર પડતી નથી. કોઈ પણ સંખ્યાનો 1 તો હોય જ. એટલે ખાલી 2 લખો તો પણ હાલે અને 2/1 લખો તો પણ હાલે. અહીંયા દાખલો આપણે જોયો કે અપૂર્ણાંક સંખ્યા હોવાથી અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી ક્યારે થાય છે? તો ધોરણ 5 નો નિયમ કે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કરવા માટે એને તમારે પ્રથમ સમછેદી બનાવવા પડે, એના છેદ સરખા બનાવવા પડે. તો સરખા બનાવવા એટલે લસા લેવાનો કે જેના છેદમાં જે પદ ઘટે છે એ પદ વડે ગુણવાના. તો એ બંનેના છેદમાં 3 છે એટલે એકે પદ ઘટતું નથી એટલે 3 નો 3 લસા 2/2 વત્તા 1 અંશનો સરવાળો. તો 2 ને 3 ના છેદમાં 3 ઉડાડો એટલે 1 વધારે છે એટલે 2/1. તો આ રીતે આપણે 3 અલગ અલગ નિયમનો ઉપયોગ કર્યો. અહીંયા ગુણાકારનો નિયમ છે એટલે ગુણાકાર એટલે ઘાતાંકનો સરવાળો, અહીંયા ઘાતના ઘાતનો ગુણાકાર અને અહીંયા પણ ગુણાકાર એટલે ઘાતાંકનો સરવાળો, પણ અપૂર્ણાંક સંખ્યા છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો દાખલા નંબર 4. દાખલા નંબર 4. તો ચોથો દાખલો શું કહે છે આપણને કે 7/3 ગુણ્યા
9/3 તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંનેના આધાર જુદા જુદા ઘાત સરખા છે એટલે આધાર જુદા જુદા હોય એટલે શું નિયમ હતો આપણો તો આપણે કહી શકીએ કે AB નો ઘન થઈ શકે ને આમ તો બરાબર 7 × 9 નો ઘન બરાબર 9 × 7 63 નો ઘન આ આપણો માગ્યા મુજબનો જવાબ 63 નો ઘન આપણે આ રીતે મેળવી શકીએ અથવા આ રીતે આપણે એનો જવાબ મળી શકે એટલે દરેક દાખલા આપણે જોઈ શકીએ તો એકદમ સરળતાથી આપણે ગણી શકીએ છીએ અથવા સમજી શકીએ એવા દાખલા છે પણ આપણને નિત્ય સમયનો યાદ હોવું જોઈએ તો જ જવાબ મળે નેક્સ્ટ પાંચમો દાખલો આપણે જોઈએ તો પાંચમો દાખલો છે 7/1/5 ઘાત છેદમાં 7/1/3 ઘાત તો જો અહીંયા ભાગાકાર એટલે બાદબાકી ભાગાકાર એટલે બાદબાકી તો તમારો નિયમ લખો તો આજે લખી શકો છો કે a ની p ઘાત છેદમાં a ની q ઘાત બરાબર a ની p - q ઘાત આ નિયમ હવે આ પ્રમાણે કિંમત લખી નાખીએ આપણે તો 7/1/5 ઘાત માઈનસ 1/3 ઘાત a એટલે 7 p એટલે 1/5 અને q એટલે 1/3 અહીંયા સરવાળા બાદબાકી માટે છેદ સમસ્યાથી બનાવવો પડશે તો અવિભાજ્ય સંખ્યા હોવાથી 5 3 15 આનો લસા આવશે તો 15 લાવવા માટે 5 ને કેટલા વડે ગુણવાના 3 વડે તો 3 એકા 3 નિશાની માઈનસ ની 3 ને કેટલા વડે ગુણવાના 5 વડે તો આને 5 વડે ગુણો 5 એકા 5 તેથી ઇક્વલ ટુ 7 નો -2/15 ઘાત આ આપણો જવાબ 5 માંથી 3 ગયા 2 વધ્યા મોટા ની એટલે -2/15 7 નો -2/15 ઘાત આ રીતે આપણે પ્રત્યેક દાખલાની ગણતરી કરી શકીએ છીએ એના જવાબ મેળવી શકીએ છીએ નેક્સ્ટ દાખલા નંબર 6 તો છઠ્ઠો દાખલો આપણે જોઈએ 66 નો 1/2 ઘાત જો 1/2 એટલે નિયમ પ્રમાણે મેં તમને સમજાવ્યું હતું કે જે છેદ છે એ વર્ગમૂળ થઈ જશે એમ લખો તો પણ નો વાંધો આવે અને તમારે ડાયરેક્ટ જવાબ મેળવવો હોય અથવા કઈ રીતે મેળવવો આનો તમે ઘણી બધી રીતે જવાબ મેળવી શકો પણ આપણે ડાયરેક્ટ જવાબ આપણે સરળ પડશે મેં તમને એવું સમજાવ્યું હતું કે a નો mn ઘાત તો n જે છે વર્ગમૂળમાં જતા રહેશે અને a નો m ઘાત વધ્યા રહેશે તો એ પ્રમાણે એ જોઈ શકીએ છીએ તો વર્ગમૂળમાં 66 નો 1 ઘાત અહીંયા 2 બરોબર તો 66 કોનો વર્ગ છે એ આપણે સમજીએ તો એ પ્રમાણે ડાયરેક્ટ પણ રૂપાંતર લઈ શકીએ આપણે આ ન લેવું હોય તો 66 કોનો વર્ગ છે તો કે 8 નો વર્ગ ગુણ્યા 1/2 ઘાત થઈ જશે ને 8 નો 2 ઘાત એનો 1/2 ઘાત 66 નું રૂપાંતર હું લીધું આપણે 8 હજી એનું રૂપાંતર લઈ શકાય પણ આપણે જરૂર નથી નકર 4 લઈ શકાય 4 × 4 × 4 2 લઈ શકાય 2 × 2 × 2 × 2 એટલે કોઈ પણ રૂપાંતર આપણને મળી શકે તો ઇક્વલ ટુ 8 નો 2 ગુણ્યા 1/2 ઘાતના ઘાતનો ગુણાકાર 2 ઉડી ગયા બરાબર 8 આપણો જવાબ આ રીતે તમે ગણતરી કરી શકો અથવા ઘાતાંક એની મેળવી શકો ત્યાર પછી 6 દાખલા આપણે અલગ અલગ એંગલથી જોયા દાખલા નંબર 7મો જો અહીંયા આપણને વર્ગ અને ઘન આવડતા હશે તો આપણો જવાબ જે છે એ સરળ થઈ જશે અને ખૂબ જ સરળતાથી આપણે એનો જવાબ મેળવી શકશું તો દાખલા નંબર 7મો 125 ની 1/3 ઘાત તો હવે તમને ખ્યાલ રહેવો જોઈએ કે મારે 3 ઘાત ગમે મેળવવાના છે તો 125 કોનો ઘન છે એટલે સરળતાથી દાખલો સોલ્વ તો આપણે કહી શકીએ કે ઇક્વલ ટુ 5 નો ઘન 125 થઈ ગયો 5 × 5 × 5 5 5 25 અને 25 5 125 ને 1/3 ઘાત બરાબર 5 ની 3 × 1/3 ઘાતના ઘાતનો ગુણાકાર 3 3 ઉડી ગયા બરાબર 5 નો 1 ઘાત
એટલે એક ઘાત લખવાની જરૂર પડતી નથી. આ રીતે આપણે એને 5 જવાબ મેળવી શકીએ છીએ. જો તમે તમારે એમનામ જવાબ લેવો હોય તો આમ પણ તમે લઈ શકો છો. આપણે બીજા નિયમ પ્રમાણે કે ઘનમૂળમાં 125 ની એક ઘાત લઈને હોય તો આ ઘનમૂળમાં આ સંખ્યા રહે તો 125 નો ઘન કેટલો થાય તો કે 5. આ જવાબ લેવાનો. એટલે બંને રીતે તમે દાખલાનો જવાબ મેળવી શકો છો. મૂળ તમને ઘન આવડતા હોવા જોઈએ. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ તો દાખલા નંબર 8મો. 32 ની 2/5 ઘાત. તો 32 ની મારે 5 ઘાત ગમે એમ કરીને મેળવવાની છે. 32 ની 5 ઘાત મેળવવી હોય તો ડાયરેક્ટ મને નોટ મારા અલગ ભાગ પાડવાના. જો 8 4 32. 8 ના ભાગ પાડો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 8 ના ભાગ 4 ના ભાગ પાડો તો 2 ગુણ્યા 2. 1 2 2 4 4 2 8 8 2 16 2 32. 2 1 2 3 4 અને 5 બે ની કેટલી ઘાત થઈ ગઈ 5 ઘાત. તો તમે આમ પણ ડાયરેક્ટ લખી શકો છો કે 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 2/5 ઘાત. હવે ઉડી ગયા. અથવા તમે એક સ્ટેપ વધારો તો પહેલા આપણે કિંમત લખી નાખીએ. 32 એટલે શું તો કે 32 એટલે 2 ની 5 ઘાત અને ઘાતના ઘાતનો ગુણાકાર 2/5 બરાબર 2 ની 5 ઘાત ગુણ્યા 2/5 ઘાત. 2 2 ગયા બરાબર 2 ની 2 ઘાત બરાબર 4. નાની સંખ્યા હોય તો આપણે એનો વર્ગમૂળ લઈ શકીએ. 2 ની 2 ઘાત એટલે 4 આપણો જવાબ. નેક્સ્ટ દાખલા નંબર 9મો. તો 9મો દાખલો આપણે જોઈએ 2 ની 2/3 ઘાત. 2 ની 2/3 ઘાત ગુણ્યા 2 ની 1/5 ઘાત. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આધાર સરખા છે એટલે ગુણાકાર એટલે ઘાતાંકનો સરવાળો. જો આખો વિષયને તમને નિયમ યાદ રહેવો જોઈએ. તમને નિત્યસમ આવડશે તો જ તમે એનું રૂપાંતર લઈ શકશો. તો આપણે કહી શકીશું કે 2 ની 2/3 ઘાત વત્તા 1/5 ઘાત બરાબર 2 ની સરવાળો એટલે છેદ સરખા હોવા જોઈએ. 5 3 15 બે ના છેદમાં લાવવાના. તો 3 ને કેટલા વડે ગુણીએ તો 15 થાય. 3 5 15 તો 2 ને 5 વડે ગુણો એટલે 2 5 10 વત્તા 5 ને કેટલા વડે ગુણીએ તો 15 થાય 3 વડે તો 1 ને 3 વડે ગુણો 3 1 3 બરાબર 2 ની 13/15 ઘાત. આ આપણો જવાબ. રૂપાંતર આગળ ન મળતું તો પછી કઈ મેળવવાની જરૂર પડતી નથી. અગાઉ પણ તમે કીધું કે જો નાની સંખ્યા મળતી હોય ઘન સુધીની તો આપણે એની કિંમત લઈ લેવાની. વધારે સંખ્યા મળતી હોય તો આપણે એને એમ નામ રાવા દઈએ છીએ. એનો કોઈ ફેરફાર કરતા નથી. નેક્સ્ટ 10મો દાખલો આપણે જોઈએ. દસમો દાખલો 16 ની 3/4 ઘાત. 16 ની 3/4 ઘાત. તો અહીંયા મને ખ્યાલ રહ્યો કે મારે 16 ની ગમે એમ કરીને 4 ઘાતમાં રૂપાંતર કરવાનું છે. તો 16 ના ભાગ પાડો 4 4 16. 4 ના ભાગ પાડો 2 2 2 2 એટલે અહીંયા ડાયરેક્ટ નો સમજાય તો તમે આમ પણ લગાવી કીધું એમ કે 16 ના ભાગ પાડો 4 4 16. 4 ના ભાગ 2 2 આ 4 ના ભાગ 2 2 2 2 3 4 2 2 4 4 2 8 8 2 16 એટલે 2 ની કેટલી ઘાત થઈ ગઈ 4 ઘાત. તો આપણે લખી શકીએ કે 2 ની 4 ઘાત અને 3/4 બરાબર ઘાતના ઘાતનો ગુણાકાર 2 ની 4 ઘાત ગુણ્યા 3/4 ઉડી ગયા બરાબર 2 ની 3 ઘાત બરાબર 2 ની 3 ઘાત એટલે 8 આપણો માગ્યા મુજબનો જવાબ. 10મો દાખલો આપણે જોયો. જો દરેક જગ્યાએ મેં તમને કીધું કે તમારે નિત્યસમ યાદ રાખવા ખાસ જરૂરી છે. નેક્સ્ટ 11મો દાખલો આપણે જોઈએ. તો 7 ની 1/2 ઘાત ગુણ્યા 8 ની 1/2 ઘાત. તો અહીંયા પણ આપણે જોઈએ છીએ
કે બેયના ઘાત સરખા છે, આધાર જુદા જુદા છે. તો આધાર જુદા જુદા હોય એટલે આધારનો ગુણાકાર 7 × 8 ની 1/2 ઘાત બરાબર 7 8 56 56 ની 1/2 ઘાત. તો 56 નું વર્ગમૂળ નીકળતું નથી, 56 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે આ સંખ્યા આમ નામ જ રહે છે, એનો કોઈ ફેરફાર આપણે કરતા નથી. 56 ના 56 એમ નામ રાવા દેવાના, કેમ કે એનું વર્ગમૂળ આપણને આપેલું નથી, અને વર્ગમૂળ આપેલું ન હોય તો પછી આપણે કઈ વર્ગમૂળ ગોતવાનું રહેતું નથી. નેક્સ્ટ આપણે 12મો દાખલો જોઈએ. દાખલા નંબર 12. તો 1/3 ઘાત અને એની 7 ઘાત, 3 ઘાત અને 7 ઘાત. તો અહીંયા નિયમ પ્રમાણે આ 3 ઘાત આની છે, આ ઘાત બેને લાગુ પડશે. તો આપણે આ રીતનું રૂપાંતર લખી શકશું કે 1/7 ઘાત છેદમાં 3 ઘાત અને 7 ઘાત. તો નિયમ પ્રમાણે ઘાતના ઘાતનો શું થશે? ગુણાકાર થશે. તો ઇક્વલ ટુ 1/3 × 7 બરાબર 1/3 ની 27 ઘાત. 7 3 21 ઘાત. તો જો આ ઘાત છેદમાં ન રાખીએ તો તમે આમ લખી શકો કે 3 ની -21 ઘાત. તો એ પદ અંશમાં જતું રહે, -21 ઘાત કરો એટલે તમારું આપેલું પદ જે છે એ તમને અંશમાં મળી શકે અને તમે એની ગણતરી જે છે એ અંશમાં લઈ શકો. 1/3 ની ઘાત આપણે આ રીતે મેળવી શકીએ છીએ, અથવા આપણને આની ઘાત જે છે એ આ પ્રમાણે મળી શકે. નેક્સ્ટ આગળ વધીએ તો દાખલા નંબર 13. દાખલા નંબર 13મો. તો 13મો દાખલો 25/3 ઘાત ગુણ્યા 343 ની 1/5 ઘાત છેદમાં 16 ની 5/4 ઘાત ગુણ્યા 8 ની 4/3 ઘાત ગુણ્યા 7 ની 3/5 ઘાત બરાબર. તો પ્રથમ આપણે દરેક જગ્યાએ જોઈએ છીએ કે ભાઈ આના છેદમાં 2 છે એટલે આના મારા 2 ભાગ કરવાના ફરજિયાત. છેદમાં જેટલી સંખ્યા હોય એ પ્રમાણે ભાગ લઈએ તો આપણે અવયવ પાડવા સરળ થઈ જાય. તો અહીંયા આવશે 5 ની 2 ઘાત 3/2 ઘાતના ઘાતનો ગુણાકાર. અહીંયા પણ આપણે જોઈએ તો 343 ના 5 ભાગ કરવાના છે, તો 5 ભાગ થઈ શકતા નથી. 343 કોનો ઘન છે? તો કે 7 નો ઘન છે, 7 નો ઘન. તો અહીં આપણે લખી શકશું કે 7 નો ઘન અને 1/5 ઘાત. છેદરૂપ છેદમાં લઈ લઈએ તો 16 ના 4 ભાગ કરવાના છે. 16 ના 4 ભાગ આપણે અગાઉ જોઈ ગયા હતા, એટલે કે 2 ના 4 ઘાત અને 5/4 ઘાત ગુણ્યા 8 ના 3 ભાગ, તો 2 ના 3 ઘાત અને 4/3 ઘાત ગુણ્યા 7 ના 3/5 ઘાત. તો નિયમ પ્રમાણે તમે જોઈ શકો છો કે હવે આપણે ઘાતના ઘાતનો ગુણાકારનો નિયમ લાગુ પાડી દઈએ. તો 5 નો 2 ઘાત ગુણ્યા 3/2 ગુણ્યા 7 નો 3 ઘાત ગુણ્યા 1/5 છેદમાં 2 નો 4 ઘાત ગુણ્યા 5/4 ગુણ્યા 2 નો 3 ઘાત ગુણ્યા 4/3 ગુણ્યા 7 નો 3/5 ઘાત. હવે અહીં આગળ વધીએ તો રૂપાંતર લેતા 2 ઉડી ગયા, અહીંયા ઉડશે નહીં, 4 ઉડી ગયા, 3 ઉડી ગયા. તો 5 નો કેટલો ઘાત વધ્યો? 3 ઘાત ગુણ્યા 7 નો 3 એકા 3 અંશનો અંશમાં ગુણાકાર, છેદનો છેદમાં ગુણાકાર, છેદમાં
2 ના કેટલા ઘાત વધ્યા 5 ઘાત 2 ના 5 ઘાત ગુણ્યા 2 ના કેટલા વધ્યા 4 ઘાત ગુણ્યા 7 નો 3 પંચમાંશ તો 7 3 પંચમાંશ ઉડી ગયા અંશ છેદમાં હોવાથી હવે બરાબર 5 નો 3 ઘાત છેદમાં 2 નો 5 ઘાત વત્તા 4 ઘાત સરવાળો બરાબર 5 નો 3 ઘાત અને 2 નો 9 ઘાત બરાબર 5 નો 3 ઘાત એટલે ખબર છે 125 પણ 2 નો 9 ઘાત મારે મેળવવાનો છે તો 2 મારે 9 વખત લઈ લેવાના જો આ સરળ પડશે 1 2 3 4 5 6 7 8 અને 9 ફરી ગણી લઈએ કે 1 2 3 4 5 6 7 8 9 2 2 4 4 2 8 2 2 4 4 2 8 ત્રણ ત્રણ સંખ્યા લીધી અને 8 8 8 66 અને 66 ગુણ્યા 8 જો સરળતા થઈ જાય 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 66 આમ લ્યો તો હાલે પણ આ સરળતા થઈ શકે આપણે 8 4 32 વધી આવી 3 8 6 48 49 50 ને 51 512 આ રીતે આપણે આનું સાદું રૂપ મેળવી શકીએ છીએ 125 ના છેદમાં 512 અથવા તમને ન આવડે અને તમે આ જોગ રાવજો તો પણ તમારો જોગ ખોટો પડતો નથી ત્યાં સુધી તમે પોગો એ બાબત પણ મહત્વની રહેશે એટલે રૂપાંતર ખાસ આપણે એ રાખવાનું છે કે ઘાતાંકના કયા નિયમને આધારે મારે આનું રૂપાંતર કરવાનું છે એ ખાસ મારે જોવાનું રહેશે અને એ પ્રમાણે જ એના ફેરફાર કરવાના રહેશે નેક્સ્ટ આપણે દાખલા નંબર જોઈએ 14મો દાખલો દાખલા નંબર 14 જો ધીમે ધીમે દાખલાનો થોડીક સ્ટ્રેન્થ વધતી જશે કે એક સાથે બે ત્રણ રૂપાંતર આપણે જોઈએ છીએ તો 14મા દાખલામાં છે 66 છેદમાં 125 ની -2/3 ઘાત 66 છેદમાં 125 કૌંસની -2/3 ઘાત હવે આનું રૂપાંતર મારે મેળવવું હોય તો રૂપાંતર કઈ રીતનું મળશે તો 2/3 ઘાત બંનેને લાગુ પડે કૌંસ આખો હોવાથી 2/3 ઘાત બંનેને લાગુ પડશે તો આમ લખી શકીશું કે 66 ની -2/3 ઘાત છેદમાં 125 ની -2/3 ઘાત બરાબર હવે મારે બંનેના 3 ભાગ કરવાના છે તો 66 ના 3 ભાગ કરવા હોય તો 8 66 8 ગુણ્યા 8 હવે આના ભાગ કરવા હોય તો 4 2 8 4 2 8 એટલે 4 4 ભાગ થાય 3 એટલે હું લખી શકું કે 4 નો ઘન ની -2/3 ઘાત છેદમાં આ કોનો ઘન છે 5 નો 5 નો ઘન -2/3 ઘાત આ રીતે એનો જવાબ લઈ શકું આગળ વધીએ તો ઘાતના ઘાતનો ગુણાકાર 4 ની 3 ઘાત ગુણ્યા -2/3 ઘાત અને છેદમાં 5 ની 3 ઘાત ગુણ્યા -2/3 ઘાત 3 ઘાત દૂર થઈ ગઈ એટલે 4 ની -2 ઘાત અને છેદમાં 5 ની -2 ઘાત આ એનો જવાબ જો તમારે પ્લસ ઘાત કરવી હોય તો 5 ની ઘાતને અંશમાં લાવવા દો એટલે 5 ની 2 ઘાત છેદમાં 4 ની 2 ઘાત બરાબર 25 ના છેદમાં 16 આ આપણો ભાગ્યા મુજબનો જવાબ રહેશે માઈનસ ઘાત હોવાથી અને અંશમાં ફેરફાર કરતા આપણને આ રીતનું એનું રૂપાંતર મળે છે બરાબર તો દરેક જગ્યાએ આપણે આ રીતે એની કિંમત જે છે એ મેળવી શકીએ છીએ તો નેક્સ્ટ આપણે 15મો દાખલો એ જોઈએ તો 15મો દાખલો છે કે a બરાબર √3/7 15મો દાખલો a બરાબર √3/7 અને
અને 7/a બરાબર b√3 હોય તો b ની કિંમત શોધો. જો અહીંયા આપણે a ની કિંમત આપેલી છે, b ની કિંમત આપણે મેળવવાની છે, તો પ્રથમ પહેલા પદાર્થ લખીને કે આપણે કે તેથી 7/a બરાબર b√3 આ રીતે રૂપાંતર મળશે. હવે a બરાબર કેટલા છે? √3/7. આ આપણે a ની કિંમત આપેલી છે, તો a ની જગ્યાએ લખવાની આપણે. તેથી 7/√3/7 બરાબર b√3. હવે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તેથી અહીંયા લખું છું હું, તેથી 7/7 બરાબર b. ખ્યાલ આવી ગયો તમને? છેદનો છેદ અંશમાં ગયો, b ની હારી ગુણાકારમાં √3 છે એ છેદમાં ગયા. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બેનો વર્ગ ગુણાકાર, તેથી b બરાબર 7/7 છેદમાં √3 એટલે આખા 3. b બરાબર આપણને શું મૂલ્ય મળશે? 49/3. આ આપણને b નું મૂલ્ય મળી ગયું. આ રીતે આપણે એક કિંમત પરથી બીજા દાખલાની કિંમત મેળવી શકીએ છીએ. જો કોઈ પણ દાખલો આપણને આપ્યો હોય તો એનો જવાબ આપણને સરળતાથી મળી શકે છે, અથવા કઈ રીતે ગણતરી કરી શકીએ એ આપણને સમજાય છે. તો હવે અત્યાર સુધીના 15 દાખલા આપણે જોયા. હવે પછીના દાખલા વિદ્યાર્થી મિત્રો તમને લેસનમાં આપું છું, જે આની આગળ જ ક્રમ આપણે લઈ જવાનો છે, પરંતુ આ દાખલા આપણે જે શીખ્યા છે એ પ્રમાણેના છે અને તમારે એ દાખલા લેસનમાં ગણવાના છે. તો દાખલા નંબર 16 પ્રથમ લખું છું અહીંયા. તો 16મો દાખલો છે 32/1/5. 17મો દાખલો છે 9/3/2. 18મો દાખલો 125/-1/3. 19મો દાખલો 11/1/2 છેદમાં 11/1/4. 20મો દાખલો છે -1/27. -1/27 ની -2/3. તો વિદ્યાર્થી મિત્રો તમારે 1 2 3 4 અને 5 દાખલા ગણવાના છે. મેં તમને 15 દાખલાનો મહાવરો કરાવ્યો. આ 15 દાખલાને આધારે તમારે અહીંયા 5 દાખલાના જવાબ મેળવવાના છે. તો અહીંયા સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે દરેક બાબતનો અભ્યાસ કરી અને આખા પ્રકરણનું જોઈએ તો તમામ દાખલાના અભ્યાસ કરી અને અહીંયા આપણે પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ એટલે કે વાસ્તવિક સંખ્યાઓને વિરામ આપીએ છીએ. તમારે ફરી વખત તમને રિક્વેસ્ટ સાથે કહું છું કે જો કોઈ પ્રશ્ન આખા પ્રકરણમાં આવતો હોય તો અચૂક મારું ધ્યાન દોરો અને જે મુદ્દામાં પ્રશ્ન હોય તે પોઈન્ટ અથવા તે લેક્ચર ફરી વખત જુઓ, સમજો, અને એ પણ છતાં કાંઈ ન હોય તો મને તમે ફોન કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો. હું હંમેશા પ્રત્યેક વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છું. જ્યારે કોઈ પણ મુશ્કેલી હોય અથવા કોઈ પણ દાખલો ન સમજાય તો સમજવા માટે તમે ચોક્કસ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આજના આ 13 લેક્ચરના અંતે આપણે આ પ્રકરણને વિરામ આપીએ છીએ. બાકીના જે દાખલા છે અથવા તમે કોઈ અન્ય સંદર્ભ સાહિત્ય હોય તો એમાંથી લઈ અને આ દાખલા ગણવા માટે, શીખવા માટે પ્રયત્ન કરજો. અને એમાં પણ જો કોઈ મુશ્કેલી પડે તો, કેમ કે જેટલું તમે 9મા ધોરણમાં મહાવરો કરશો એટલો તમારે ભવિષ્યમાં ખૂબ મહત્વનો થઈ રહેશે. કેમ કે આપણે એક વખત
જીવનમાં શીખેલી બાબત ક્યારેય ભૂલાતી નથી. કોઈ પણ વિદ્યાર્થી સાયકલ ચલાવતા આવડી ગયું હોય, પછી વર્ષ દિવસ સાયકલ ન હાંકે તો ભૂલી જશે? નહીં ભૂલી જાય. એમ અનુભવનું શિક્ષણ છે એ મહત્વનું છે. તમે અત્યારે જે શીખો છો એ અનુભવ દ્વારા શીખો છો. આ સાથે સાથે આપણી સંસ્થા દ્વારા, ગુજરાત સરકાર દ્વારા જે લેક્ચર મૂકવામાં આવે છે એની પણ લિંક તમારા સુધી પહોંચાડવામાં આવે છે, એટલે એનો પણ તમે વધારામાં અભ્યાસ કરી શકો. અને બંને બાબતની કાળજી લઈ અને આપણે આપણું આ વર્ષ બગડે નહીં અને વધુમાં વધુ અભ્યાસ થઈ જાય એવો પ્રયત્ન કરવાનો છે. શાળા અને સરકાર બંને તમારા માટે ચિંતિત છે અને હર હંમેશ તમે એક સ્ટેપ આગળ વધો, એક કદમ આગળ વધો એના માટેનો પ્રયત્ન અમારા દ્વારા થઈ રહ્યો છે. તો સાથે સાથે તમે પણ વધુમાં વધુ મહેનત કરો, ઘરે રહો, સુરક્ષિત રહો અને ખૂબ અભ્યાસ કરો એવી અભ્યર્થના સાથે આ પ્રકરણને વિરામ આપીએ છીએ. ફરી પાછા નવા પ્રકરણ સાથે મળીશું. અસ્તુ.